હાય ગુડ ઇવનિંગ. એઆઈ સેમિકન્ડક્ટર એન્ડ ફ્યુચર એનર્જી ઇકોસિસ્ટમના પાર્ટ 2માં આજે આપણે વાત કરશું ડેટા સેન્ટર એટલે કે એઆઈનું સાચું પાવર હાઉસ. નમસ્કાર. ગત એપિસોડમાં આપણે વાત કરી હતી કે એઆઈનો ઉપયોગ કેટલો ઝડપથી અહીંયા વધી રહ્યો છે. પરંતુ હવે અહીંયા સવાલ એ છે કે જ્યારે પણ તમે યા તો હું કોઈ પણ જ્યારે ચેટ જીપીટીને કોઈ પ્રશ્ન પૂછે છે, જેમિનીને આપણે સવાલ કરીએ છીએ, એઆઈથી આપણે ફોટો અપલોડ કરીએ છીએ, તો આ બધું ક્યાંથી થાય છે? શું આ તમારા મોબાઈલમાંથી કે લેપટોપમાંથી થાય છે? તો તેનો જવાબ છે ના. આના માટે યુઝ થાય છે ડેટા સેન્ટર. ડેટા સેન્ટર શું છે? તો કે એવું કેન્દ્ર છે જ્યાં એઆઈ મોડલ્સને ટ્રેન કરવામાં આવે છે. અહીંયા કરોડો લોકોની ક્વેરીઝ જે છે અહીંયા પ્રોસેસ થાય છે. એટલું જ નહીં, વિશ્વભરના ડેટા જે છે અહીંયા સુરક્ષિત રીતે અહીંયા સંગ્રહિત કરવામાં આવે છે. એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો અહીંયા એઆઈ છે તે માઇન્ડ છે અને ડેટા સેન્ટર છે તે હાર્ટ છે. પરંતુ અહીંયા સૌથી મોટો પડકાર અહીંયા એ થઈ રહ્યો છે કે જેમ એઆઈનો યુઝ થશે, જેમ એનો વધારે વપરાશ થશે, તેમ સર્વરની પણ અહીંયા વધુ જરૂર પડશે. જેમ સર્વરની વધુ જરૂર પડશે તેમ અહીંયા વીજળીની પણ વધુ જરૂર પડશે. માત્ર એટલું જ નથી, જેમ અહીંયા સર્વર સતત કામ કરશે તો એટલી ગરમી ઉત્પન્ન થશે, જેને કારણે કરીને અહીંયા કુલિંગ સિસ્ટમ પણ ખૂબ જ અહીંયા ઇમ્પોર્ટન્ટ રહેશે. એટલે એમ કહી શકાય કે ડેટા સેન્ટર્સમાં માત્ર કમ્પ્યુટરિંગ પાવર જ નહીં, પરંતુ પાવર સપ્લાય, કુલિંગ, બેકઅપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એટલું જ અહીંયા મહત્વનું રહેશે. આ કારણસર જ આપણે જોઈ રહ્યા છે કે ગૂગલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન, મેટા જેવી કંપનીઓ અહીંયા નવા ડેટા સેન્ટર્સને બનાવવા માટે અબજો ડોલરોનું તેઓ રોકાણ કરી રહ્યા છે. પરંતુ હજી એક મોટો સવાલ એ આવી રહ્યો છે કે જેમ જેમ એઆઈનો ઉપયોગ આવનારા સમયમાં વધશે, તેટલી જ વીજળીની પણ અહીંયા ડિમાન્ડ વધશે. તો અત્યારે જે હિસાબે પરંપરાગત રીતે જે વીજળી છે મળી રહી છે, શું એટલી પૂરતી રહેશે કે પછી અહીંયા રિન્યુએબલ એનર્જી, બેટરી સ્ટોરેજ, મજબૂત ટ્રાન્સફોર્મેશન, અહીંયા ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ પરિવર્તનનો સૌથી મોટો આધાર બનશે? આ જ વિષયને આગામી એપિસોડમાં સમજવાનો પ્રયાસ કરીશું. કારણ કે એઆઈનું ભવિષ્ય માત્ર ચિપ્સ પર પૂરતું નથી, પરંતુ અહીંયા વીજળી પર પણ નિર્ભર રહેશે. આ તમને રિસર્ચ મારું ગમે તો તમે મને લાઈક કરજો, શેર કરજો અને જોતા રહેજો. અને થર્ડ પાર્ટ જોવાનું ના. હાય ગુડ ઇવનિંગ. એઆઈ સેમિકન્ડક્ટર એન્ડ ફ્યુચર એનર્જી ઇકોસિસ્ટમના પાર્ટ 2માં આજે આપણે વાત કરશું ડેટા સેન્ટર એટલે કે એઆઈનું સાચું પાવર હાઉસ. નમસ્કાર. ગત એપિસોડમાં આપણે વાત કરી હતી કે એઆઈનો ઉપયોગ કેટલો ઝડપથી અહીંયા વધી રહ્યો છે. પરંતુ હવે અહીંયા સવાલ એ છે કે જ્યારે પણ તમે યા તો હું કોઈ પણ જ્યારે ચેટ જીપીટીને કોઈ પ્રશ્ન પૂછે છે, જેમિનીને આપણે સવાલ કરીએ છીએ, એઆઈથી આપણે ફોટો અપલોડ કરીએ છીએ, તો આ બધું ક્યાંથી થાય છે? શું આ તમારા મોબાઈલમાંથી કે લેપટોપમાંથી થાય છે? તો તેનો જવાબ છે ના. આના માટે યુઝ થાય છે ડેટા સેન્ટર. ડેટા સેન્ટર શું છે? તો કે એવું કેન્દ્ર છે જ્યાં એઆઈ મોડલ્સને ટ્રેન કરવામાં આવે છે. અહીંયા કરોડો લોકોની ક્વેરીઝ જે છે અહીંયા પ્રોસેસ થાય છે. એટલું